જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો. આજના વિડીયોમાં તમને હું મસ્ત મજાની મિત્રો ભેંસુ વિશે માહિતી આપવાનો છું. કેવી ભેંસો આપણે તબેલો કરવા માટે લેવી જોઈએ અને કેવી ભેંસુ ન લેવી જોઈએ અને કેવી ભેંસુ વધારે દૂધ કરે. તો હું તમને આ વિડીયોમાં માહિતી આપી તો તમે છેક સુધી વિડીયો જોજો. અને બીજી વાત એ કે મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો કરી નાખો ચેનલને અને એક લાઈક મસ્ત મજાની નાખો. અને કોમેન્ટ તો મિત્રો હજી સુધીમાં કોઈ મિત્રોએ નથી કરી તો ખાલી કોમેન્ટ કરો કેવા લાગે વિડીયો. જરાક મને કોમેન્ટમાં જણાવો, તમને ગમતા હોય તો હા પાડો, ન ગમતા હોય તો મને એમ કહો કે આવા વિડીયો બનાવો. તો મિત્રો મને ખબર પડે, આમનામ તો મને ખબર ન પડે. એટલે અમુક મિત્રો સબસ્ક્રાઈબ કરે છે, અમુક નથી કરતા, તો અમુક કરી નાખો મિત્રો. કેમ કે તમારા સપોર્ટ હશે તો આપણે આગળ વિડીયો બનાવીશું, બાકી આગળ જતા પછી બંધ કરી દઈશું. તો બસ ખાલી જરાક કોમેન્ટ કરી દેજો. તો આજના વિડીયોમાં હું માહિતી આપવાનો હતો, તો હવે મોડું નથી કરવું ને આપી દો મસ્ત મજાની માહિતી. તો મિત્રો આપણે વિચારતા હશું કે આપણે તબેલો કરી નાખ્યો છે તો ભેંસું કેવી લઈ તો થોડોક ફાયદો છે. એટલે ફાયદો એટલે કે મિત્રો દૂધ થોડુંક વધારે કરતો હોય તો આપણે વધારે પૈસા મળે. મહેનત તો બધી સરખી જ કરવી પડતી છે. આ ઘણાના પ્રશ્ન હશે. અને બીજી વાત એ વાત પણ આ વિડીયોમાં કહી દઉં કે મિત્રો તબેલો કોણ વ્યક્તિ કરીએ, કે સિટીવાળા કરીએ કે ગામડાવાળા. તો આ વિડીયોમાં તમને કહું ને તો તબેલો કરવો મિત્રો ગામડાવાળા પણ તબેલો કરીએ કે અને સિટીવાળા પણ કરીએ કે છે. કારણ કે છે ને આપણે સિટીમાં થોડીક જગ્યા ઓછી હોય છે, એટલે કે આપણી ભેંસોને એમાં મિત્રો થોડીક ઓછી જગ્યા હોય એટલે આપણે થોડીક સકડાશમાં બાંધવી પડે. અને ગામડાવાળાના મિત્રોને કેમ કે જમીનને એવું બધું હોય એટલે મિત્રો આપણે છે ને એને પોળી જગ્યા હોય ઘણી બધી, એટલે એ ગમે ના બાંધીએ કે એને ખુલ્લાસમાં ભેંસું બાંધીએ કે. પણ સિટીવાળાને એવું ન હોય. એટલે તબેલો કરવાની વાત કરીએ ને તો બે જણા કરીએ કે સિટીવાળા અને ગામડાવાળા. અને એમાં મહેનત કેવી તો સિટીવાળાને નહીં ખબર હોય, ગામડાવાળાને તો ઘણા ખરાને તબેલા હશે એટલે ખબર હશે. તો સિટીવાળાને મારે ખાલી એટલું જ કહેવું મિત્રો, એમાં મહેનત તો થોડીક છે વધારે. કેમ કે હાવ તમે એમ માનતા હશો કે મહેનત વિનાનો, તો મહેનત વિનાનો કાંઈ તબેલો નથી. મહેનત તો એમાં મિત્રો છે. કારણ કે એમાં છે ને ઓછામાં ઓછો મિત્રો છે ને આપણે 4 ટાઈમ નીલ કરવી પડે. અને દૂધના માલ હોય તો સવારમાં 4 વાગ્યા નીલ કરવાની હોય. કારણ કે આપણે 5 વાગ્યા જોતા હોય તો એને આપણે મિત્રો 6 વાગ્યાની પણ 4 વાગ્યા નીલ કરવી પડે. 6 વાગે દો હોય એટલે એ કામ બપોરે પાછા એને પાવા પડે, નીરવા પડે. સાંજે પણ એને પાછું 4 વાગ્યે એવા નીલ કરવી પડે. કેમ કે આપણે 5 સાડા 5 જોતા હોય બધા. એટલે સિટીવાળાને પછી એને વાહીદું ઘણું બધું મહેનત હોય. અને લીલો પણ સારો લાવવો પડે સિટીવાળાને. ગામડાવાળાને તો ઘરનું હોય એટલે ઉપાધિ નહીં, પણ તમારે મિત્રો સિટીવાળાને વ્યસ્ત લાવવો પડે. હરિયાને એવું રાખીને ઘણી બધી મહેનત છે. અને બીજી વાત આપણે હવે એ કરતા તો મેન મુદ્દા ઉપર આવી જાય કે કેવી ભેંસો વધારે દૂધ કરે. સાફરાવદી ભેંસ વધારે દૂધ કરે, દેશી વધારે કરે, પછી મહેસાણી, ઘણી બધી પ્રકારની ભેંસીઓ આવે. પણ મારે તમને ખોટા નામ કેમ દેવા, કેમ કે મને ખબર છે કઈ ભેંસ વધારે દૂધ કરે. અને તમને પણ ટૂંકમાં જ મારે કહેવાય વિડીયો લાંબો કરવા 10-15 ભેંસોના કાંઈ નામ ન બોલાય મિત્રો. તો દેશી ભેંસ વધારે દૂધ કરે કે સાફરાવદી. તો મિત્રો ભેંસની વાત કરીને તો દૂધ વધારે છે ને સાફરાવદી ભેંસ દૂધ કરે છે. કારણ કે છે ને જાફરાવદી ભેંસ મિત્રો એવું છે કે અને તમે ઘણા ખરા ફોનમાં જોઈએ છે, અમુકને રિયલી છે. તો જાફરાવદી ભેંસ છે ને મિત્રો એમાં બીજું કોઈ હોય નહીં. એને લોહી બોયમાં બધી 1 નંબર હોય. અને એનું આવું પણ બહુ મોટું હોય આવું, એટલે એ થોડુંક વધારે દૂધ કરે છે દેશી કરતાં. અને મહેસાણી, તો મહેસાણીના મિત્રો શીંગડા આમ હાવ વાંકાવાળી જેલા હોય અને માથું આમ લંબાઈ જેવું. એટલે મિત્રો આપણે તબેલો કરવો હોય ને તો મહેસાણી ભેંસ ન લેવાય. અને જો દૂધ ખાવા કોઈ માગતા હોય અને એને ભેંસ લેવી હોય એકાલી, તો તમે મિત્રો મહેસાણી લઈ શકો. અને જાફરાવદી જેને મિત્રો તબેલો કરવો હોય એ જાફરાવદી લેવાય. કારણ કે આપણે દૂધ વધારે હોય તો આપણે તબેલામાં 5 રૂપિયા વધારે મળે. એટલે મિત્રો આપણે તબેલો કરવા માગતા હોય ને તો આપણે આ જાફરાવદી ભેંસ લેવી જોઈએ અને મહેસાણી ન લેવી જોઈએ. અને દેશી અમુકના મિત્રો અમુકનો ભેંસોને મિત્રો દેશીનો વેલો હોય તો અમુકને પણ સારી ભેંસ હોય. આપણે કાંઈ એવું નથી કહેતા કે ન હોય, અમુકને પણ 7-8 લીટર એવું દેશી પણ કરતી હોય. અને મિત્રો જાફરાવદી તો તમને બધાને ખબર છે 10 લીટર 12 લીટર 13 લીટર હવે ઘણી બધી ભેંસ મિત્રો મેં પણ જોયેલી છે તબેલામાં. અને દૂધ પણ સારું ઉકળે. અને મિત્રો અમુક મિત્રો તબેલામાં સારા એવા પણ પૈસા કામે છે. અને મિત્રો આપણે આ વાત સત્ય છે કે ખોટી, તો આ મિત્રો વાત પણ સત્ય છે. કારણ કે તબેલાવાળા મિત્રો ભેંસોમાં પૈસા વધારે કામે. કારણ કે એમાં એને મિત્રો માણસો ન હોય પણ એક જણો એમાં સ્પેશિયલ ખર્ચ છે ને ફેમિલીમાં એક જણો મિત્રો એમાં તબેલામાં જ લાગેલો હોય. કેમ કે એને વાઢવાનું, પાવાનું, નીરવાનું, વાહીદું, બધું ધોવાનું બધું એક જણો માણસ કરતો હોય. અને મિત્રો 7-8 ભેંસું હોય તો આપણે મિત્રો તમે વિચાર કરો, હવે 5 લીટર દૂધ હોય એક ભેંસે તો કેટલું દૂધ કેટલાનું છે મિત્રો. તો એમાં તમે એનો ખર્ચો કાઢો તો કેટલો કાઢો. ઘરની ભેંસી જમીને હોય એને
ઉપલ નીરાવ પણ કરેલી હોય તો એને કાઢવાનું ખાતરનો ગારોનો વાત કરી તો મિત્રો 3000, તો કેટલા રૂપિયા છે આ મિત્રો રોજના? તો એને વધારે એને આપણે કાંઈ નથી, તમે 500 રૂપિયાના મિત્રો કાઢી નાખીએ કેમ કે મહેનતના, તો મિત્રો 1500થી 1700 રૂપિયા રોજના વધે તો મિત્રો એનો મહિનાની ઇન્કમ કેટલી છે ખબર? 45,000 થી 50,000 રૂપિયા મિત્રો એની ખાલી એક માણસની આવક થઈ ગઈ છે. પણ તમને એમ છે કે હાલો આપણે તબેલો કરી નાખીએ અને આપણે પણ આવી રીતે, એવું ન હોય મિત્રો. કેમ કે એને પણ જે માણસે એમાં મિત્રો તબેલો શરૂઆત કરી છે ને તારે એને 1 થી 2 ભેંસથી કરી છે, કારણ કે એને અનુભવ ન હોય એટલે એને પછી મિત્રો એમાં મગજથી એને ખબર પડી કે એક ભેંસનું કે આનું એક ભેંસનું એટલું દૂધ થાય છે તો 2 ભેંસ હોય તો પછી એને મિત્રો એમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા, એટલે કે પૈસાને બનાવે એવી રીતે એને એના પૈસા ભેગા કરીને એને તબેલામાં વધારે રોકાણ કરતા ગયો, પછી શેડ કરતા ગયો, આવી રીતે અંદરથી મિત્રો એ નાખતા ગયો, ઘરેથી કોઈ પૈસા લે જ નહીં. અને પછી અત્યારે મિત્રો અમુક તબેલાવાળાની વાત કરું ને તો તમને હાસું માનો ખોટું માનો, અમુક તબેલાવાળા મિત્રો હાવ અભણ છે, જરાય ભણતર નથી, છતાં 1 મહિનાના કરોડ પછી વરસ દિવસના મિત્રો કેટલા કરોડ રૂપિયા કામે, આવા ઘણા અને અમુક મિત્રો લાખ કામે, 20,000 કામે, 50,000. પછી મિત્રો જેવો તમારો મગજ અને જેવી તમારી આવડત એ રીતે પૈસા મળે. અને અમુક મિત્રો નવા મિત્રો છે ને એ તબેલામાં અટાઈ જાય છે, કારણ કે ભેંસું લેવામાં પહેલાં પ્રથમ અટાઈ જાય છે. કાં તો મિત્રો 2.5 વર્ષની 3 વર્ષની પાડીઓ લઈ લે છે, કાં તો પછી મોટા ખડાજા લઈ દે છે 4-4, 5-5 વર્ષના, કે એકવાર બિદાન કે કરી દઈએ એટલે થઈ જાય એટલે આપણે વેચી દઈએ. આવા પણ ઘણા લાલા થતા છે, તો એવું કોઈ મિત્રો હોતું નથી. અને અમુક મોટી ભેંસી તો ખડાયા તો મિત્રો છે ને લેતા જ નહીં, કારણ કે એ છે ને થોભાતા ન હોય ને તો જ વેચતા હોય ને. એટલે મિત્રો તમે કોઈ તબેલો કરતા હોય ને તો મારો આ ખાસ સૂચના છે વિડીયોમાં કે કોઈ ખડાયા ના લેતા, કારણ કે એમાં તમે મિત્રો નહીં ફાવો અને તમારી બેઠી નીરાવ ખાશે. કેમ કે જ્યાં સુધી વીએ ત્યાં સુધી મિત્રો તમારું ઘરનું રોવા અને તમે એક માણસની દાડી ગણશો ને તો પણ તમારા ઘરના પૈસા તૂટશે. એટલે તબેલામાં મિત્રો આ એક ખાસ વિચારવા જેવું છે. આપણે તબેલો કરતા હોય તો મિત્રો કોઈ વાંધો નહીં કરાય, પણ મિત્રો ચલો આપણે પાસે છે ને આવો અમારી જેવા માણસને એકલા વિડીયો હતો ને તો તમારે ખોટા રસ્તે મિત્રો પૈસા નહીં વપરાય એના માટે અમે વિડીયો બનાવીએ છીએ. અને બીજી વાત એ કરી કે આપણે ભેંસ છે ને મિત્રો હંમેશા થોડીક સારી લેવી જોઈએ, કારણ કે દૂધમાં હોવી જોઈએ. અને બીજી વાત એ કે ગરમીવાળી ભેંસ ન લેવી જોઈએ. આવું બધું મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો આવી મિત્રો આવી ગઈ હોય ને ગરમીવાળી ભેંસ હોય અને વિયાણી હોય ને આપણે મિત્રો બોવાઈ ગઈ હોય ને તો ઠલવાઈ જાય અને આપણા મિત્રો ભેંસ મરી જાય. તો આપણે એક પરથી મિત્રો કાંઈ બજાર તબેલા શરૂઆત કરતા હોય તો અમીરના દીકરા ન હોય, ગરીબ હોય તો અમુક મિત્રોને બહુ ખોટું થઈ જાય છે, કારણ કે ખાલી ભેંસ મરી ગઈ હોય ને તો એને બહુ દુઃખ થાય છે. એટલે આવી બહુ નાની વાતો મિત્રો આપણા મગજમાં ઉતારવા જરૂરી છે, કારણ કે નાની વાતો છે ને મિત્રો આપણને રોડા ચડાવી દે એવો સમય હોય ને તો તબેલો તો કરવો હોય તો મિત્રો કોઈ મારી ના નહીં કરજો, કારણ કે સારી એવી આવક છે. મારે પણ 2-3 ભેંસું છે, પણ અત્યારે મિત્રો હું છે ને અહીંયા વિડીયો ઉતારું છું આપણે મકાનનું છે. બાકી તબેલામાં પૈસા સારા એવા મળે છે. કોઈ માણસને એમ હોય કે મારે તબેલો કરવો છે તો મારા વિડીયોમાં જોઈ લીધો હોય છે એને તો ખબર પડી ગઈ છે તબેલો કરજો, કોઈ માથે નહીં પડે. પણ ખાસ નાની વાતોનું ધ્યાન રાખજો. ને બસ વિડીયોમાં એટલું જ હતું સમજાવવાનું. આ બધું તમે જો સમજી ગયા છો મિત્રો તો મારા સબસ્ક્રાઈબર છે એ હવે તબેલામાં કોઈ દિવસ પાછા નહીં પડે. અને બસ આવીને અવનવર માહિતી લાવતો રહે. બસ ખાલી તમારો નાનો ભાઈ સમજીને એક સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી નાખો. તો મળીએ નવા વિડીયો. બધાને બાય બાય, ટાટા.